मामा फोन लेके बोलता है 7 तारीख को मैं 7 बजे शाम को सूरत लेके आ रहा हूँ तेरी बीवी को, ऐसा उसने बोला। तो फिर 7 तारीख को सुबह ने दशरथ ने फोन किया कि सूरत आने का है कि नहीं तेरे को, अपनी वाइफ से पूछा। तो उसका मामा फोन लेके बोलता है तेरा और इसका रिश्ता खत्म है, नहीं आएगी। तो ये उसके बाद उसने सुसाइड कर लिया। हमारी मांग है कि छोकरी अમને અહીંયા જોઈએ, મારા ભાઈ લવ મેરેજ કરેલા હતા અને ડિપ્રેશનમાં આવીને કે ગમે તેવી રીતે ગળા ફાંસો ખાઈને આપઘાત કર્યો છે। અમને છોકરી અહીંયા જોઈએ, ગમે તેમ કરીને બી તમે ત્યાંથી રાજસ્થાન ફોન કરીને પોલીસને ફોન કરીને અહીંયા ગાડી બસ બોલાવો। એક અકસ્માત દાખલ થયેલો હતો, એક છોકરાએ સુસાઇડ કરેલો હતો। ત્યારબાદ છોકરાના પરિવાર દ્વારા એવી માંગ કરવામાં આવેલી હતી કે અમારા છોકરાએ 2 મહિના પહેલા જે લવ મેરેજ કરેલા અને એ છોકરી હાલ એના પિયર મતલબ કે મા બાપના ઘરે ગઈ છે અને છોકરીને પાછી લાવો તો અમે બોડી સ્વીકારશું। ત્યારબાદ અમારા દ્વારા તેમજ અમારા એસીપી શ્રી દ્વારા એવી એને ખાતરી આપવામાં આવી છે કે જે અકસ્માત ડેથ છે એની સંપૂર્ણપણે યોગ્ય તપાસ કરવામાં આવશે અને જેમાં કોઈ બી ગુનેગાર ઠરેલો નીકળશે તો એને ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપતા એના પરિવારે બોડીને અત્યારે સ્વીકારી રહી છે અને અંતિમ યાત્રા માટે લઈ ગયેલા છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।